આજે જ્યારે હનુમાન જયંતીનો પર્વ છે ત્યારે કહેવાય છે કે તમામ કષ્ટોમાંથી મુક્તિ માટે, સંકટોને હરવા માટે હનુમાનજીની કૃપા અતિ આવશ્યક છે. તો આવું જાણીએ કે આજના દિવસે કયા કરવા ચમત્કારિક ઉપાય કે જેનાથી કષ્ટભંજનના આશીર્વાદ થાય પ્રાપ્ત. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं नरयुक्तमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. जय भगवान मित्रों, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે છે હનુમાન જયંતી. તો પહેલાં તો તમને બધાને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન હનુમાનજી મહારાજ દરેકના કાર્ય સિદ્ધ કરે. બીજા નંબરની વસ્તુ, હનુમાન જયંતી એટલે ખાસ કરીને ચૈત્ર મહિનાની પૂનમ, ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતી. બીજા નંબરની વસ્તુ, મારો જન્મ પણ ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતીનો જ છે. તો હનુમાનજી મહારાજ દરેકના કાર્ય સિદ્ધ કરે અને હનુમાનજી મહારાજને લઈને વિધિ વિધાન પૂજાપાઠ આપણે સદૈવ કરતા હોઈએ છીએ. તો આજે હનુમાનજી મહારાજને આપણે શું કરવું જોઈએ તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. સાથે સાથે આજથી હનુમાનજી મહારાજનો જ્યારે જન્મ થયો હતો ત્યારે કયું નક્ષત્ર હતું, કયો વાર હતો એ વિશે પણ આપણે ચર્ચા કરીએ. આજથી 1 કરોડ વર્ષ પહેલાં, 1 કરોડ વર્ષ 85,54,119 વર્ષ પહેલાં ચૈત્ર મહિનાની અંદર પૂનમના દિવસે ચિત્રા નક્ષત્રમાં મંગળવારના દિવસે સવારે 6:03 હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો. જેથી હનુમાનજી મહારાજને આપણે ચૈત્ર મહિનો હોય, પૂનમનો દિવસ હોય, ચિત્રા નક્ષત્રનો સમન્વય થતું હોય અને સાથે સાથે સવારનો જે હનુમાનજી મહારાજનો ટાઈમ છે જે 6:03 એ સમયમાં પૂર્ણિમા તિથિ હોય તો તે દિવસને આપણે હનુમાનજીનો જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તો બને ત્યાં સુધી આજના દિવસે શક્ય હોય તો તમે હનુમાનજી મહારાજની પૂજા કરજો, પોતાના ઘરે કરજો, અથવા આજુબાજુમાં મંદિર હોય તો મંદિરમાં જઈને ચોક્કસ હનુમાનજી મહારાજની પૂજા કરજો. જેમાં હનુમાનજી મહારાજની પૂજામાં શું શું કયા કયા દ્રવ્ય જોઈએ તો આંકડાના પુષ્પ, આંકડાના ફૂલની માળા, લવંગની માળા, બુંદીનો પ્રસાદ, વડા, આ બધો પ્રસાદ ભગવાનને જમાડજો. આ બધા હાર જે છે ભગવાનને પહેરાવજો. તેલ સિંદૂર હનુમાનજીને ચરણમાં અર્પણ કરજો. બુંદીના લાડવા છે, ગોળ છે, ગુડ છે, ચણા છે, પછી કદલી ફલમ એટલે કે કેળાનો પ્રસાદ છે, શ્રીફળ વધેરી આરતી કરજો. આ રીતે હનુમાનજી મહારાજની વિધિ વિધાન પૂજા કરી શકાય. હવે રહી વાત કે તમારે એના સિવાય પૂજાની સાથે સાથે કંઈ કરવું છે તો શું કરી શકાય, તો હું તમને સજેશન કરીશ કે હનુમાન ચાલીસાના પાઠ કરો. હવે કેટલા પાઠ કરવા તો એનો જવાબ પણ તમને આપી દઉં. 108 પાઠ નહીં કરતા. ઘણા લોકો પાઠો કહે તો કે 108 કરો. 108 નહીં કરતા, 80 કે 90 નહીં કરતા. કરવા હોય તો પૂરેપૂરા 100 પાઠ કરો. કેમ કે હનુમાન ચાલીસામાં લખ્યું છે કે જો 7 પાઠ કર કોઈ છૂટે બંદી મહા સુખ હોઈ. હનુમાનજીમાં ચાલીસામાં જ એનો જવાબ લખ્યો છે. કેટલા પાઠ કરવા હનુમાન ચાલીસાના તો કે 100 પાઠ કરવા. 100 પાઠ હનુમાન ચાલીસાના કરો એટલે છૂટી બંદી મહા સુખ હોય. ગમે તેવી તકલીફ હોય તો એમાંથી મુક્તિ મળી જાય છે. બીજો એક વસ્તુ કહી દઉં કે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે એક હનુમાનજીનો પ્રિય બીજો એક મંત્ર છે જેને દ્વાદશાક્ષર મંત્ર કહેવામાં આવે છે. દ્વાદશાક્ષરનો અર્થ થાય કે 12 અક્ષરવાળો જે મંત્ર છે એ પણ એક ચમત્કારી મંત્ર છે. આ 12 અક્ષરવાળા મંત્રની તમે જો 12,000 મંત્ર જપ કરો છો તો એ લઘુ અનુષ્ઠાન પણ ફાયદો આપે છે. ઓમ મંત્ર લખી લેજો. ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ. આ 12 અક્ષર ફરીથી લખજો. ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ. 12 અક્ષરવાળો મતલબ એક અક્ષર 1000 એટલે 12 અક્ષરના 12,000 મંત્રો તમે જો આ કરો છો. 12,000 મંત્ર એટલે સમજો કે તમે 10 માળા કરો, એક માળામાં 108 હોય એટલે 10 માળા કરો એટલે સીધા 1000 તો એમને એમ થઈ જાય. તો અહીંયા 1200 માળાની આજુબાજુમાં કરવામાં આવે છે, પણ 12,000 મંત્ર જાપ કરો એટલે લઘુ અનુષ્ઠાન તમારું થઈ જાય. વિશેષ તો 1.25 લાખનો અનુષ્ઠાન હોય પણ એ એક દિવસમાં પોસિબલ ન હોય એટલે તમે લઘુ અનુષ્ઠાન પકડી શકો. એનાથી આગળ બીજું, હવે
સરસ મજાનો પ્રયોગ બતાવું છું, જે હનુમાન ચાલીસાના મતલબ આજના દિવસે કરી શકાય. આજના દિવસે સવારે કરી શકાય, બપોરે પણ કરી શકાય, સાંજે, રાત્રે, આખી રાત, કાલે સવારના સૂર્ય ઉદય સુધી આપ કરી શકો છો આ અનુષ્ઠાન. હવે જે કહું છું એ હનુમાન ચાલીસાનો સંપુટિક પ્રયોગ કહું છું. સંપુટિક પ્રયોગ જે છે એ બધા કરતાં થોડોક વધારે શક્તિશાળી હોય. સંપુટિક પ્રયોગને કઈ રીતે કરવો એના વિશે જાણકારી આપું. પહેલાં તો હનુમાન ચાલીસા એટલે કે જે હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ છે, 40 ચોપાઈની અંદર પહેલું આપણે જે ચોપાઈની અંદર બોલી છે, શ્રી ગુરુચરણ સરોજ નિજ મુકુર સુધારે બરણ રઘુબલ બિમલ જો જોદાય ખોલા ચાલી બુદ્ધિહીન તનુ જાણે કે સુમેર પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોય હરવ કરે છે વિકાર. એ દોહો ખતમ થાય પછી ચાલીસાની શરૂઆત થાય. પહેલી છે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર. આ પહેલી પંક્તિ થઈ. એના પછી બીજી આવે છે. તો આ રીતે 40 ચોપાઈ જેમાં છે એને હનુમાન ચાલીસા કહેવામાં આવે છે. હવે હું તમને જે પ્રયોગ બતાવું છું એ પ્રયોગને તમારે સમજવાનો છે કે આ પ્રયોગ કઈ રીતે કરવો. પહેલાં તો કયા વ્યક્તિને કઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ પહેલાં તો જાણી. જેમ કે એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિને રોગ છે અને રોગમાંથી મુક્તિ માટે આ પ્રયોગ કરવો છે, તો રોગની મુક્તિ માટે ચાલીસામાંની કઈ ચોપાઈ આપણે શ્રેષ્ઠ? તો કે નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમત વીરા. આ રોગને નષ્ટ કરવા માટે છે. તો તમારે પ્રયોગ કઈ રીતે કરવાનો? તો પહેલાં તો જ્યારે તમે પ્રયોગની શરૂઆત કરો છો ત્યારે પહેલું, જેમ કે આ 40 ચોપાઈમાંથી પહેલી ચોપાઈને આપણે લીધી અને એ ચોપાઈને બોલતા પહેલાં નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમત વીરા બોલવાનું. પછી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર. પછી પાછું નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમત વીરા. આટલું કરી એટલે એક સાઈડમાં મૂકવાનું. પછી બીજી ચોપાઈ જે લેવાની એ પહેલાં નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમાન, પછી બીજી જે ચોપાઈ હોય એ બોલવાની. પછી પાછું નાસે રોગ. મતલબ હનુમાન ચાલીસાના 40 ચોપાઈની આગળ અને પાછળ એ ચોપાઈ તમારે બોલવાની કે જે તમારે વધારે જરૂરિયાત છે. આ જ રીતે જેમ કે કદાચ કોઈ વ્યક્તિને ભૂત પ્રેત બાધા અથવા એવું લાગે કે મારા ઘરમાં ભૂત પ્રેત બાધા આસુરી તત્વ અથવા આ બધી વસ્તુથી મને તકલીફ થાય છે, તો એના માટેની એક ચોપાઈ છે જેનું આપણે કહીએ ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે. તો આમાંય પણ એ રીતે જ કરવાનું. હનુમાન ચાલીસાની પહેલી ચોપાઈ લેવાની અને આગળ પહેલાં બોલવાનું ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે. પછી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ લોક ઉજાગર. પાછું ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે. આ એક શ્લોક થયો. એ રીતે પાછું એમ કરતાં આખી હનુમાન ચાલીસાના 40 ચોપાઈ અને એની આગળ પાછળ તમારે એ જોઈન્ટ કરવાની કે જે તમારા મુખ્ય ઉદ્દેશ્ય હોય. હવે કોઈ વ્યક્તિના જીવનમાં બહુ સંકટ આવે છે, મુશ્કેલીઓ પર મુશ્કેલી, તો એને સંપુટિક પ્રયોગ કરવો છે. તો સંકટ તે હનુમાન છુડાવે મન કરો વચન ધ્યાન જો લાવે. આ ચોપાઈનો ઉપયોગ કરો તમે સંપુટ. અને એ રીતે સંપુટમાં કેટલી કરવી? તો કે 100 હનુમાન ચાલીસા સંપુટિક કરો. જે આપણે એકદમ નોર્મલ હનુમાન ચાલીસા કરી છે એવી સંપુટિક 100 હનુમાન ચાલીસા કરો. અને આ કરવાથી આનો પ્રયોગ, આ પ્રભાવ જે નોર્મલ હનુમાન ચાલીસા છે એના કરતાં અનેક ઘણો પ્રભાવ હોય છે. પણ સંપુટિક પ્રયોગ થોડોક જ્યારે પ્રશ્ન કોઈ ગંભીર હોય અથવા મુશ્કેલી બહુ વધારે પડતી હોય ત્યારે આનો પ્રયોગ કરવામાં આવે છે. હવે જે લોકોના વિચાર ખરાબ હોય તો એના માટેની પણ એક ચોપાઈ છે કે મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. કુમતિ એટલે ખરાબ વિચારોને દૂર કરીને સારી સંગત અથવા ખોટી લાઈને છોકરો હોય કે કોઈ પણ હોય તો એને સારી લાઈને લાવવા માટે આ ખાસ કરીને આ ચોપાઈનો ઉપયોગ કરવામાં છે. એટલે હનુમાન ચાલીસામાં જે 40 ચોપાઈમાં દરેક ચોપાઈમાં અલગ અલગ એનું ફળ હોય છે અને જે પ્રમાણે તમારે જે તકલીફ છે તે ચોપાઈનો ઉપયોગ કરી આ રીતે સંપુટિક હનુમાન ચાલીસા આપ કરો અને જેનાથી આપ સૌનું કલ્યાણ થાય છે. દર્શક મિત્રો, આજે સરસ મજાનું મેં તમને હનુમાન જયંતિની નિમિત્તે હનુમાનજી મહારાજની પૂજા અને સાથે શ્રેષ્ઠ ઉપાયો કહ્યા છે. આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજ રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.